નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલનનું સંપૂર્ણ મિત્રો આપણે સોલ્યુશન મેળવવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ બોક્સની અંદર તમારે લખવાનો છે। અળસિયું તેના શરીરના ભાગોને જમીન સાથે શેના વડે જકડી રાખે છે? તો જવાબ આવશે સી મિત્રો, વજ્ર કેસ, એટલે આપણે અહીં લખીશું સી। કાડું અનેક નાના નાના અસ્થિઓનું બનેલું હોય છે તો તેને શું કહેવાય? તો મણિબંધાસ્થિ કહેવાશે। તો જવાબ આપણે લખવાનો રહેશે બી। નીચેના પૈકી કયો સાંધો ઉખળી સાંધો છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે એ, ગરદન તથા શીર્ષને જોડતો સાંધો। નંબર 4, ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને શું કહેવાય? તો સંઘતાસ્થિ કહેવાય, સી। ખોપરી કયા મહત્વપૂર્ણ અંગનું રક્ષણ કરે છે? તો આવશે મગજ, એટલે કે જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ લખવાનો છે। અચલ સાંધાના બે ઉદાહરણો તમારે આપવાના રહેશે। તો ખોપરીની અસ્થિઓ વચ્ચેનો સાંધો અને ઉપરનું ઝડપું। નંબર 2, જન્મ સમયે માનવ કંગાલ આશરે કેટલા હાડકાનું બનેલું હોય છે? પુખ્ત અવસ્થા સુધીની અંદર તેની સંખ્યામાં શું ફેરફાર થાય છે? તો જન્મ સમયની અંદર મિત્રો માનવ કંકાલ આશરે 300 હાડકાઓનું બનેલું હોય છે। પુખ્ત અવસ્થા થતાની અંદર આપણા હાડકાની સંખ્યા ઘટીને 206 સુધી થઈ જાય છે। કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓના બનેલા રચનાને શું કહેવાય? તો કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલી રચનાને કરોડ સ્તંભ કહેવામાં આવે છે। કોમલાસ્થિ એટલે શું? તે શરીરના કયા ભાગમાં આવેલા હોય છે? તો જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકાય છે તો તેને કહેવાશે કોમલા અસ્થિ કહે છે। જેમ કે કાનની ઉપરનો ભાગ જે છે અથવા કાનની બુટ્ટી છે તેની અંદર હાડકું છે પણ વળી શકે છે। સાંધા એટલે શું? તો આપણા શરીરમાં બે કે બેથી વધુ હાડકા જ્યાં મળે છે ત્યાં હાડકા જ્યાં જોડાય છે તેને આપણે જોડાણનો સાંધો કહીશું। ભેદ સ્પષ્ટ કરવાનો છે અસ્થિ અને કાસ્થિ। તો અસ્થિ સખત હોય છે, વળી શકતા નથી। કાસ્થિ પ્રમાણમાં નરમ હોય છે અને વાળી શકાય છે। ચલ સાંધા અને અચળ સાંધા, તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ કહેવાય છે। ખલદસ્તો સાંધો તો મિજાગરાનો સાંધો, ઉખળી સાંધો વગેરે જે છે તેને ચલ સાંધા કહે છે। અચળ સાંધા, તો જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધો કહે છે। ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધો હોય છે। ખલદસ્તા સાંધો અને મિજાગરાનો સાંધો, તો આ સાંધા આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે। ખભા આગળનો અને નિતંબ આગળનો સાંધો એ ખલદસ્તાનો સાંધો છે। મિજાગરાનો સાંધો, તો આ સાંધો આગળથી અવયવનું હલનચલન એક જ દિશામાં કરી શકે છે। કોણી આગળ, ઘૂંટણ આગળ અને આંગળીઓની અંદર મિજાગરાના સાંધા હોય છે। યોગ્ય જોડકા જે છે તે જોડવાના છે। પહેલું છે પક્ષીઓ, તો જવાબ આવશે ડી। વિદ્યાર્થી મિત્રો, તો આપણે ડી સાથે જોડવાનો છે। અહીંથી તમારે માત્ર અહીં સાચો જવાબ ડી લખવાનો રહેશે। તો આવશે છિદ્રષ્ટ હાડકાં। અળસિયું, તો આવશે અનેક વલયોનું જોડાણ। માછલી, તો આવશે મણિપક્ષ। કાસ્તી, તો આવશે કાનનો ઉપરનો ભાગ। અને શીર્ષના સાંધા, તો જવાબ આવશે સી, અચલ સાંધા। પ્રશ્ન નંબર 5, વૈજ્ઞાનિક કારણો આપો। આપણે પગને ઘૂંટણમાંથી આગળની તરફ વાળી શકતા નથી। તો આપણે પગને ઘૂંટણમાંથી આગળ વાળી શકતા નથી કારણ કે ઘૂંટણનો સાંધો મિજાગરા સાંધા પ્રકારનો છે। આ સાંધો ગતિને એક જ દિશામાં મર્યાદિત કરે છે। પગને પાછળ વાળવા કે સીધો કરવા આ રચના સ્થિરતા અને આધાર પૂરો પાડે છે અને જો તે બધી દિશામાં વળી શકતો હોય તો ઈજાનું જોખમ વધી જાય। આપણે ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ સહેલાઈથી ઉડી શકે છે। તો પક્ષીઓના હાડકાં છિદ્રષ્ટ અને હલકા હોય છે। વાતાશયો શરીર ઉપર પીંછોનું આવરણ અને હલકા શરીરના કારણે ઉડી શકે છે, જ્યારે મનુષ્યના હાડકાં ભારે અને નક્કર હોય છે। પાંખો નથી અને શરીર ઉડવા માટે અનુકૂળ નથી, તેથી આપણે ઉડી શકતા નથી। અળસિયાને પગ ન હોવા છતાં તે ચાલી શકે છે, તો અળસિયું પગ વગર પણ ચાલી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોજો ક્યારેક ચાલતી વખતે તો તે તેના શરીરના વલયોનું સ્નાયુઓને વારાફરતી સંકોચી અને લંબાવીને આગળ વધે છે।
તેના શરીર ઉપર નાના વજ્રકેશો અને જમીન પર પકડ બનાવવામાં મદદ કરે છે, જેથી તે સરકીને પણ આગળ વધી શકે છે. માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. તો માછલીના શરીરનો આકાર ધારારેખીય હોય છે, તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી. તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે અને પૂંછડી હોય છે, જે તરવામાં અને પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. મિતાંશીએ ઝૂકીને બેસવાના બદલે બને ત્યાં સુધી ટટાર બેસવાની આદત કેળવવી જોઈએ. તો નાના બાળકોના હાડકાં પોચા હોય છે. નાનપણમાં હાડકાઓ પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટાર ન બેસે તો હાડકાં જે છે વળી જઈ કુંધાપણું આવવાની શક્યતા રહે છે. તેથી નાના બાળકોએ ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. આકૃતિ દોરવાની છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘૂંટણનો મિજાગરો સાંધો જે છે તેની આકૃતિ આપણે દોરી છે. તમે તમારી બુકમાંથી અથવા અહીંથી જોઈને દોરી શકો છો. આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરો તો આવશે નિતંબનું હાડકું આવશે, ખલદસ્તાનો સાંધો અને સાથળનું હાડકું. માગ્યા મુજબ જવાબ લખવાનો છે. ડૉક્ટર એક્સરેનો ઉપયોગ ક્યારે કરે છે? તો શરીરનો કોઈ અંગને આંતરિક એટલે કે અંદરના ભાગે ઈજા થાય અને બહારથી જોઈ શકાતો નથી ત્યારે એક્સરે શરીરના હાડકામાંથી પસાર થઈ શકતા નથી. ઈજા પામેલા ભાગને એક્સરે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે. આ ચિત્ર જોઈ ડૉક્ટર હાડકું ભાગ્યું છે કે ખસી ગયેલ છે કે અન્ય કોઈ પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરી શકે છે. તેથી ડૉક્ટર એક્સરેનો ઉપયોગ કરે છે. જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો શું થાય? તો જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો આપણું શરીર આકારહીન બની જાય, આપણે ઊભા રહી શકીશું નહીં અને ચાલવા જેવી પ્રવૃત્તિ પણ શક્ય બનશે નહીં. હાડકાંઓમાં અંગોનું રક્ષણ આપે છે, તેથી હાડકાં વિના આંતરિક અંગો જે છે તે સરળતાથી ઈજાગ્રસ્ત થઈ શકે, માટે હાડકાં ખૂબ જ જે છે તે મિત્રો જરૂરી છે. હલનચલન જે છે તેમાં સ્નાયુઓનું મહત્ત્વ સમજાવો. તો સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ દ્વારા હાડકાંને ખેંચીને હલનચલન શક્ય બનાવે છે. તેઓ જોડમાં કાર્ય કરે છે અને સાંધાઓને સ્થિરતા તેમજ શરીરની યોગ્ય સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. હૃદય અને પાચનતંત્ર જેવા આંતરિક અવયવોની ગતિ પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. આમ સ્નાયુઓ શરીરની દરેક ગતિની જે પ્રકારની મિત્રો ગતિ છે અને કાર્ય માટે તે અનિવાર્ય હોય છે. સાપમાં થતું હલનચલન સમજાવો. તો સાપને પગ હોતા નથી. તેના શરીરના લાંબા કરોડ સ્તંભ હોય છે. તેના શરીરની અંદર પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, જે કરોડ સ્તંભ, પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડી રાખે છે. સાપ જે છે તે સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો એટલે કે લૂપ બનાવે છે. તેના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી પણ ગતિ કરી શકે છે. મિત્રો, અહીં આપેલો ફકરો છે તે તમારે તેનો અભ્યાસ કરવાનો છે, વાંચવાનો છે અને સમજવાનો છે. ત્યાર પછી જવાબ લખીશું. યોગ્ય અભ્યાસથી શરીરને થતા જે ફાયદા છે તે કયા છે જણાવો. તો યોગ્ય અભ્યાસથી શરીરને તંદુરસ્તી મળે છે, ફેફસાં અને હૃદય મજબૂત બને છે, હાડકાં મજબૂત થાય છે અને સ્નાયુઓ તથા સાંધાની જે કામગીરી છે તેમાં સુધારો થાય છે. યોગ્ય અભ્યાસ દરમિયાન શી કાળજી રાખવી જોઈએ? તો કેટલાક આસનો તાલીમબદ્ધ યોગ ગુરુના માર્ગદર્શનમાં જ કરવા. યોગ પહેલાં અને પછી હલકો સાત્વિક ખોરાક લેવો. નવા યોગ અભ્યાસ કરનારા લોકો એમણે ધીમે ધીમે શરૂઆત કરી. શરીરની જે મર્યાદા છે તેને તમારે ધ્યાનમાં લેવાની છે. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? તો 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, આ પ્રકારના બીજા સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને લિંક ઉપર ક્લિક કરી સ્વાધ્યાયન પોથીના ભાગ 1, 2 અને 3નું સોલ્યુશન મેળવી શકો છો.